હેલો ગાઈસ, આજે રવિવાર છે તો ફરીથી તમારો ભાઈબંધ અને હું બંને આવી ગયા છે મંદિરમાંથી જવા માટે. ઘરેથી જઈને ઠેઠ મંદિર સુધી હેડીને જવાનો પ્રોગ્રામ છે. આજે પાછો રવિવાર છે તો અમારા અહીંયા મેચ છે આઈપીએલ, જેના વચ્ચે મેચ છે. એ ટીમનું નામ છે ગુજરાત વર્સિસ આરસીબી. એમનું ફાઇનલ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની અંદર. અને કોણ જીતશે તમે કમેન્ટમાં બતાવજો. અમે બી એ સ્ટેડિયમ ની નજીક થી નીકળવાના છીએ. તમને એનો વ્યૂ બતાવશું, તમે જોજો. તો ગાઈસ, હજુ તો અમે સાબરમતી બી ક્રોસ નહીં કર્યું. હજુ જો આ મેચ નું ટ્રાફિક અહીંયા સુધી પહોંચી ગયું છે. તમને ઝૂમ કરીને બતાવીશું. હજુ તો સાબરમતી ની અંદર જ છીએ અમે, અને અહીંયા સુધી ટ્રાફિક પહોંચી ગયું. તો હજુ વિચારો 7:30 વાગશે ત્યારે તો આખું અમદાવાદ હેંગ થઈ જાય એટલું ટ્રાફિક હશે સિટીમાં. તો તમે જોઈ જ શકો છો મિત્રો, ટ્રાફિક તમને બતાવું છે એમ. અરે રાઈટમાં રહેજો. તો ગાઈસ, સાબરમતી પહોંચતા પહોંચતા તો મારી હાલત ખરાબ થઈ ગઈ છે. કેટલું ટ્રાફિક મળ્યું છે જગદીશ, બોલજે. આ સાબરમતી ટોલ નાકા જોઈ શકો છો તમે. હજુ તો બંને બાજુ ત્રણે બાજુ લોકઅપ જેવું ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક. હેલો ગાઈસ, જો તમને બતાવીએ અમે આરસીબી ની ગુજરાતની મેચ ની ભીડ ને સ્ટેડિયમ જોડે કેટલી ભીડ છે જોઈ શકો. આ જોઈ લો ભીડ ખાલી બાર બંકો ફૂલ ગરમી છે, ફૂલ બાક્કા ચીકી. થાય તો કરો, નકર જોયા લાઈક કરો, ફોલો કરો, શેર કરો. જોઈ શકો ભીડ. કઈ કેવું તેજસ તારે? બોલો ભાઈ. ગુજરાત ટાઇટન્સ આપણું જે કપ ઉપાડશે બીજી વખત. હા, આરસીબી ની. અહીં તો અમે અડધે જ પહોંચ્યા છીએ. મંદિર હજી પહોંચે નહીં. સ્ટેડિયમ જોડે આયા. સ્ટેડિયમ ની ભીડ જોઈ શકો. સ્ટેડિયમ આ જોઈ લો. ગુજરાત ટાઇટન ગુજરાત જ છે ભાઈ. આમ લોકમાં જોઈ શકો છો. એ ફૂલ બાકાજી કી ફૂલ. બોલ બોલ. થાય તો કરો, નકર જોયા કરો. તો મિત્રો, અમે એટલું તો જોઈ લીધું કે અહીંયા જે સ્ટેડિયમ વાળા જે છે, જે ક્રિકેટ ગ્રાઉન્ડ વાળા છે, એટલું નથી કમાવતા. એટલું અહીંના લોકલ લોકો જે પાર્કિંગ વાળા છે એ કમાવે છે. અમે જોયું છે અડધો કલાક અમે સ્પેન્ડ કર્યું છે સ્ટેડિયમ ની આજુબાજુ. પણ એટલું જોઈ લીધું કે જે સ્ટેડિયમ ની આજુબાજુ જે આવનારા પબ્લિકો છે, જે પબ્લિક છે અવેરનવેસ, એની જોડેથી પાર્કિંગ ના અવેરનવે 300 અને 400 અને 500 અને 600 પાર્કિંગ વગર સ્લીપે આડે કડ પૈસા લેવામાં આવે છે. આ જોરદાર ની વાત છે. હર કોઈ લોકલ માણસ આમાં કમાઈ રહ્યું છે. આ નવાઈ ની વાત છે.